હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ। તો અત્યારે એસસીપીસી દ્વારા જે ફર્સ્ટ રાઉન્ડની ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જે બ્રાન્ચમાં ફર્સ્ટ રાઉન્ડમાં સ્ટુડન્ટે રિપોર્ટિંગ કરેલું છે કોલેજમાં, અને અત્યારે સેકન્ડ રાઉન્ડ માટે કઈ કોલેજમાં કઈ બ્રાન્ચમાં કેટલી સીટ વેકેન્ટ છે તેની માહિતી આપણા પીડીએફ દ્વારા જોઈ શકીએ છીએ। આમાં કોલેજ વાઇઝ તમે કોઈ પણ જે કોલેજમાં તમારે જવું હોય તે કોલેજનું તમે જોઈ શકો છો। સપોઝ આપણે કોઈ પણ એક અત્યારે કોલેજ લઈએ તો એના દ્વારા તમને ખબર પડે કે આ ડીડીયુ નડિયાદ કોલેજ સપોઝ આપણે લીધી છે, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્જિનિયરિંગ ધરમસિંહ દેસાઈ યુનિવર્સિટી નડિયાદ। એમાં ફર્સ્ટ બ્રાન્ચ છે સિવિલ એન્જિનિયર। તો સિવિલ એન્જિનિયરનું આપણે કોલમ જોઈએ તો સિવિલ એન્જિનિયરમાં ઉપરનું ઓલ ઇન્ડિયા બેઝમાં 4 સીટ છે ટોટલ, એમાંથી 3 ભરાઈ ગઈ છે ઓલ ઇન્ડિયામાં, 1 સીટ ખાલી છે। જ્યારે ગુજકેટ બેઝ સિવિલ એન્જિનિયરમાં 71 સીટ છે, તેમાંથી 63 ભરાણીને હજી 8 બાકી છે। તો એવી રીતના તમે તમારી બ્રાન્ચનું પણ જોઈએ। સિવિલમાં TFWSમાં સપોઝ આપણે જોઈએ તો એક ઓલ ઇન્ડિયા બેઝ જે JEE થ્રુ હોય તેની એક TFWS સીટ હોય, પણ જ્યારે એમાંથી ભરાણી એક પણ નથી, એટલે એક વેકેન્ટ છે TFWS ઇન્ડિયા પ્રમાણે, ઓલ ઇન્ડિયા બેઝ પ્રમાણે। જ્યારે ગુજકેટ બેઝમાં 3માંથી 3 સીટ ભરાઈ ગઈ છે। તો આવી રીતે તમે બધી બ્રાન્ચનું તમારી કોલેજ વાઇઝ તમે જોઈ શકો છો। કોમ્પ્યુટર એન્જિનિયરિંગનું જોઈએ ડીડીયુ નડિયાદમાં તો ટોટલ તેની ગુજકેટ બેઝ 53 સીટ છે, તેમાંથી 47 ભરાઈ ગઈ અને હજી 6 બાકી છે। એટલે કે જે પણ સ્ટુડન્ટને કોમ્પ્યુટરમાં હજી ધરમસિંહ દેસાઈ ડીડીયુ નડિયાદમાં જવું હોય તેના માટે હજી 6 સીટ ખાલી છે। જ્યારે TFWSમાં 3માંથી 3 સીટ ભરાઈ ગઈ એટલે 0 ખાલી છે। ઓલ ઇન્ડિયા બેઝ કેમિકલ એન્જિનિયર, પછી ઇન્સ્ટ્રુમેન્ટેશન એન્ડ કંટ્રોલ એન્જિનિયરિંગ, પછી આ બીજી કોલેજ આવી ગઈ હવે નીચે ડીડીયુ નડિયાદ જ પણ સેલ્ફ ફાઇનાન્સ। તો સેલ્ફ ફાઇનાન્સમાં આપણે કોમ્પ્યુટરનું જોઈએ તેમાં 47માંથી 39 ભરાણી છે, 8 સીટ બાકી છે। જ્યારે TFWS 4માંથી 4 ભરાઈ ગઈ છે। એવી રીતે 75માં 60 ભરાણી છે, 15 બાકી છે। એ આપણે જોઈએ તો તેનું ઇન્ફોર્મેશન ટેકનોલોજી જે આઈટી એન્જિનિયરિંગ છે એનું છે। તો આવી રીતના તમારે જે પણ કોલેજમાં એડમિશન લેવું હોય તે કોલેજની સામે જે તેની બ્રાન્ચ છે તેનું તમે જોઈ શકો છો કે કેટલી સીટ ખાલી રહી છે। અને આગળ પણ આપણી પીડીએફ આવેલી જ છે કે કટ ઓફની પીડીએફ કે ક્યાં સુધી તેનું અટક્યું હતું, એટલે તમને ખબર પડી જાય કે આ વખતે સેકન્ડ રાઉન્ડમાં તમને એડમિશન ત્યાં મળી શકે કે નહીં। તો બેઝિકલી આમાં તમને કઈ કોલેજમાં કેટલી સીટ હજી વેકેન્ટ છે તેનો આઈડિયા મળશે। લાસ્ટ કોલમ વેકેન્ટનું છે, ફર્સ્ટ છે ઇન્ટેક, એડમિટેડ મીન્સ ઇન્ટેક એટલે ટોટલ કેટલી સીટ કોલેજમાં મળે છે એડમિશન, મીન્સ કે 38 સીટ અવેલેબલ છે, એમાંથી એડમિશન કેટલાય લીધું તો 22 લીધું અને 16 સીટ હજી ખાલી છે। તો આવી રીતના તમે બધી બ્રાન્ચનું તમારે જોઈ શકો છો। જો તમને કોઈ પણ ડાઉટ હોય આ પીડીએફમાં તો જરૂર જણાવજો। થેન્ક યુ વેરી મચ।